નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જડેજા રક્ષાબા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય હિન્દી. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ પાઠ 19મો મહાકવિ કાલિદાસ વિશે, જેના લેખક છે નરપત બારહટ હડવેચા. એમનો જન્મનો કે મૃત્યુનો કોઈ ઉલ્લેખ આમાં છે નહીં. राजस्थानी संस्कृति के शोधकर्ता के रूप में नरपत बारहट हड़वेचा ने MA BEd की उपाधि प्राप्त की है. जय नारायण विश्वविद्यालय जोधपुर से वे संलग्न हैं. उनकी विशेष रुचि काज लेखन में है. वे संस्कृति के प्रवाहों और प्रवाहों को समझने में प्रयत्नशील हैं. રાજસ્થાની સંસ્કૃતિના શોધકર્તા તરીકે નરપત બારહટ હડવેચા MA BEd કરેલું છે. એમણે જયનારાયણ વિશ્વવિદ્યાલય અંદર જોધપુરની અંદર એ સંલગ્ન છે, એટલે અંદર કાર્ય કરે છે. એમની વિશેષ રુચિ કાજ લેખનમાં છે. એ સંસ્કૃતિના પ્રવાહ અને પ્રવાહોને સમજવાની प्रयत्नशील रहे છે हमेशा. महापुरुषों को नमन करते हुए आपने लिखा है. महापुरुषों ने वंदन करते हमने लख्યું છે, जिन्होंने देश सेवा की खातिर अपना घर परिवार छोड़कर ऐशो आराम त्याग कर भूखे प्यासे नंगे पांव रहकर देश को गुलामी की जंजीरों से मुक्त कराने के लिए सर्वस्व कुर्बान कर किया वे वंदनीय हैं. જેમણે દેશની સેવા માટે પોતાનું ઘર છે, પરિવાર છે, પોતાના ऐशो आराम છે, એ બધું ત્યાગ કરીને ભૂખ્યા તરસ્યા રહીને ઉગાડા પગે દેશને ગુલામીમાંથી છોડાવવા માટે એટલે કે મુક્ત કરાવવા માટે પોતાનું સર્વસ્વ હોમી દીધું હોય, કુરબાન કરી દીધું હોય, બલિદાન કરી દીધું હોય, એને વંદન છે. महापुरुषों की जीवनियाँ, महापुरुषों जीवन चरित्र आपकी प्रसिद्ध कृति है. તેમની પ્રસિદ્ધ કૃતિઓ છે. इस संग्रह में कुल 60 प्रसिद्ध महापुरुषों को जीवन चरित्र अंकित है. આ સંગ્રહની અંદર કુલ 60 પ્રસિદ્ધ મહાપુરુષોના જીવન ચરિત્ર આપવામાં આવ્યા છે. प्रसिद्ध जीवनी महाकवि कालिदास में कालिदास के जन्म और परिचय का एवं उनकी प्रसिद्ध साहित्यिक रचनाओं का विवरण है. प्रसिद्ध જે જીવની તમારી સામે રાખવામાં આવી છે એ મહાકવિ કાલિદાસના જન્મ અને એમના પરિચય અને એમને સાહિત્યની જે રચનાઓ છે એનું વિવરણ તમને આમાં દેખાડવામાં આવ્યું છે. इस कृति से यह संदेश मिलता है कि किसी बच्चे को बुद्धू એટલે કે मूर्ख मानना नहीं चाहिए, क्योंकि वह मौका मिलते ही हीरे की तरह चमक सकता है. આ પાઠ દ્વારા એ સમજાવવાની કોશિશ કરવામાં આવી છે કે કોઈ પણ બાળકને મૂર્ખ ન સમજવો, કારણ કે ક્યારેક સમય એવો આવે છે કે જે મૂર્ખ લાગતો હોય છે માણસને સમય મળતા એ હીરાની જેમ ચમકી પણ શકે છે, એટલે કે ઉત્તમ વ્યક્તિત્વ પણ પોતાનું ઊભું કરી શકે છે. મહાકવિ કાલિદાસ સંસ્કૃત સાહિત્યની અંદર એમ કહી શકાય કે ઉત્તમ સાહિત્ય સર્જન એમણે કર્યું છે. એક સમય એવો હતો કે મહાકવિ કાલિદાસને લોકો મૂર્ખમાં મૂર્ખ માણસ સમજતા હતા. જે ડાળી ઉપર બેસતા ને એ જ ડાળીને કાપતા. એટલે એ સમય એવો હતો કે મૂર્ખામાં મૂર્ખા ગણાતા એમ. પણ સમય અને સંજોગ એમને ઈશ્વરીય પ્રેરણા થઈ અને અત્યારે એ જગવિખ્યાત છે એમ કહી શકો તો. ઉત્તમમાં ઉત્તમ કવિ તરીકે એમની નામના છે અને એ નામના એમણે એમના પરિશ્રમથી મેળવી છે. તો આજે આપણે એના વિશે થોડી માહિતી મેળવીશું. कालिदास को हम मात्र संस्कृत के महाकवि के रूप में जानते हैं. कालिदास ने मात्र આપણે સંસ્કૃત સાહિત્યના મહાકવિ સ્વરૂપે જાણીએ છીએ. स्वयं महाकवि कालिदास ने अपने विषय में कुछ नहीं लिखा. એમણે કાંઈ પણ લખાણ કર્યું નથી. हर्षचरित के शुरू में कवि बाण ने कालिदास का उल्लेख किया है. हर्षचरित નામનું જે પુસ્તક છે એની શરૂઆતમાં કવિ બાણ હતા પહેલાં આપણા, એમણે કાલિદાસનો ઉલ્લેખ કર્યો છે. એમાં इससे पता चलता है कि कालिदास बाण से पहले हुए हैं. એટલે આપણને ખ્યાલ આવે કે कालिदास જે છે એ बाणના પહેલાંના કવિ છે. वह कौन सा विक्रम है इस बात का अभी पूरी तरह पता नहीं चला. એટલે એમનો જન્મ ક્યારે થયો હતો, ક્યાં થયો હતો એ પણ હજી કંઈ ખબર નથી પડી. एक स्थान पर स्वयं कालिदास ने अपने अभिभावक के रूप में विक्रम नाम का उल्लेख किया है.
એક જગ્યાએ સ્વયં કાલિદાસે પોતાનો અભિભાવકના રૂપમાં વિક્રમનું નામ ઉલ્લેખ કર્યો છે. એટલે કયો વિક્રમ હતો એનો કોઈ ઉલ્લેખ નથી એમ. એટલે આ વાતનો પૂરી રીતે કોઈ ખ્યાલ નથી. फिर भी उन्हें राजा विक्रमादित्य और राजा भोज का समकालीन मानकर कितनी कथाओं का नायक बनाया गया. छતાં પણ રાજા વિક્રમાદિત્ય અને રાજા ભોજના સમયના માનીને એમને ઘણી બધી કથાઓના નાયક બનાવવામાં આવ્યા છે. विभिन्न भाषाओं में पहेलियाँ और लोक कथाओं में उनकी विद्वता, कविता और चमत्कारिक प्रसंगों का वर्णन मिलता है. अलग अलग भाषाओं पहेलियों લોકકથાઓમાં એમની વિદ્વતા એટલે કે એમની વિદ્વાન કવિતાઓને એમના ચમત્કાર પ્રસંગો પરનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. जन्म और परिचय જોવા જઈએ रहे છીએ આપણે. कुछ विद्वानों ने कालिदास का जन्म 365वीं तथा निधन 445वीं माना. એટલે કે અમુક વિદ્વાનો એવું માને છે કે એમનો જન્મ ઈસવીસન 365થી 445માં માનવામાં આવ્યો છે. महाकवि कालिदास के जन्म स्थान के बारे में ठीक पता नहीं चलता. એમનું જન્મ સ્થાન શું છે એનું કોઈ ઠીક એવો ખ્યાલ નથી આવતો. कुछ विद्वानों ने कहा उनका जन्म उज्जैनी એટલે કે વર્તમાનમાં જે અત્યારે ઉज्जैन છે એ માનવામાં આવે છે. जो सही लगता है क्योंकि मेघदूत में स्वयं कवि ने उज्जैनी को विशेष दर्शनीय कहा है. કારણ કે એમની જે કૃતિ છે જે મેઘદૂત એની અંદર એમણે ઉજ્જૈનીનું ખૂબ જ સુંદર વર્ણન કર્યું છે. और लंबा रास्ता पड़ने पर भी उधर से जाने के लिए बादल से अनुरोध किया है. અને રસ્તો લાંબો હોવા છતાં પણ વાદળને ત્યાંથી જવા માટે અનુરોધ કર્યો છે. એટલે કે પ્રકૃતિનું વર્ણન પણ એમાં જોવા જશે તમને. उज्जैनी में उन दिनों राजा विक्रमादित्य का राज्य था. उज्जैनी अंदर ए दिवसों में राजा विक्रमादित्यનું રાજ્ય હતું. वहाँ की प्रजा सब प्रकार से सुखी थी. राजा એટલા સરસ હતા કે તેની પ્રજા બધી રીતે સુખી હતી. साहित्य और कला की उन्नति चरम सीमा पर पहुंची थी. સાહિત્યની કલાની દ્રષ્ટિ એ જો કહીએ તો ત્યારે એ સમય ચરમ સીમાએ પહોંચી હતી. એટલે કે સાહિત્ય અને કલા ખૂબ જ ઊંચા સ્થાને હતી. राजा विक्रमादित्य ने अपने नाम से ही विक्रम संवत चलाया था. राजा विक्रमादित्य जो था तेमने पोताना नाम थी जब विक्रम संवत चलाव्યું હતું. समय समय पर उन्होंने सोने के जो सिक्के चलवाए थे उनसे उनके राज्यकाल का ठीक पता चलता है. समय समये जो एमना नामना एमने जो सोनाना सिक्का चलाव्या હતા એ સમયમાં સોના મોહરો એના લીધે એમના રાજ્યકાળનો ઠીક એમ કે ખ્યાલ આવે છે. विक्रमादित्य के शासनकाल में जितना वैभव देश में था, जितनी साहित्य तथा कला की उन्नति हुई उतनी कभी नहीं हुई. विक्रमादित्य જ્યારે શાસનકાળમાં હતા ત્યારે જે દેશમાં વૈભવ હતું, જેટલું સાહિત્ય અને કલાએ પ્રગતિ કરી હતી એટલી ક્યારેય જોવા મળી નથી. एक से बढ़कर एक कवि, साहित्यकार और वैज्ञानिक इस युग में उत्पन्न हुए. एक थी एक उच्चतम कवि, साहित्यकारों અને વૈજ્ઞાનિકો આ યુગમાં જન્મ્યા છે. राजा विक्रमादित्य स्वयं साहित्य और संगीत के अच्छे जानकार थे. राजा विक्रमादित्य હોય છે પોતે પણ સાહિત્ય અને સંગીતના સારા એવા જાણકાર હોય છે. संस्कृत भाषा की उन्नति भी इस काल में ही अधिक हुई. संस्कृत भाषाની प्रगति પણ આ જ કાળમાં વધારે થઈ હતી. अपने पूर्व जीवन में बुद्धू माने जाने वाले कालिदास विक्रमादित्य के दरबारी कवियों में सर्वश्रेष्ठ थे. એમના જીવનકાળની અંદર પૂર્વ જીવનની અંદર જે સાવ મૂર્ખમાં મૂર્ખ માનવામાં આવતા એવા કાલિદાસ વિक्रमादित्यના દરબારની અંદર सर्वश्रेष्ठ હતા. कालिदास के अतिरिक्त 8 और कवि भी दरबार में थे जो नवरत्न कहलाते थे. कालिदासની ઉપરાંત 8 કવિ બીજા પણ હતા એ દરબારની અંદર જેને નવરત્ન કહેવામાં આવતા હતા. कालिदास के विषय में कहा जाता है कि वे युवावस्था तक निरक्षर थे. कालिदासના વિષયમાં એવું કહેવામાં આવે છે કે જે તે યુવાન થયા ત્યાં સુધી નિરક્ષર હતા, એટલે કે ભણેલા નહોતા.
जिस डाल पर बैठते उसे ही काटते थे, जे डाली पर वृक्ष की डाली पर बेचता इस डाली ने काटता। निरक्षर होने पर भी वह इतने विद्वान और महाकवि किस तरह बन गए, इसकी भी एक बड़ी विचित्र और रोचक कहानी है। निरक्षर होवा छતાં એ આટલા સરસ વિદ્વાન અને મહાકવિ બની ગયા એની પણ એક વિચિત્ર અને રોચક કહાની છે જે આપણી સામે પ્રસ્તુત કરી છે। उन दिनों शारदानंद नाम के एक राजा थे। उनकी एक गुणवती और विद्वान पुत्री थी। એ દિવસોની અંદર શારદાનંદ નામના એક રાજા હતા અને એમની એક ગુણવાન અને વિદ્વાન દીકરી હતી जिसका नाम विद्योत्तमा था। જેનું નામ શું હતું? વિદ્યોત્તમા। वह बहुत सुंदर और रूपवती भी थी। ગુણની સાથે સાથે સુંદરતા પણ એની સારી હતી એમ, એટલે સુંદર અને રૂપવતી હતી, રૂપાળી પણ હતી, ભણેલી ગણેલી પણ હતી। उसके रूप गुण और ज्ञान की प्रशंसा दूर दूर के देशों तक फैली हुई थी। એના રૂપની, એના ગુણની અને એના જ્ઞાનની પ્રશંसा दूर दूરના देशों સુધી ફેલાયેલી હતી। વિદ્યોત્તમા को अपने रूप गुण और ज्ञान का बड़ा घमंड था। એને પોતાના રૂપનું, એના ગુણનું અને એની પાસે જે જ્ઞાન છે એનો અભિમાન હતું। अपने विवाह के संबंध में उसने एक घोषणा कर रखी थी कि जो उसे शास्त्रार्थ में हरा देगा उसी के साथ वह अपना विवाह करेगी। એને પોતાના લગ્નના સંબંધમાં એક ઘોષણા કરી હતી કે જે મને શાસ્ત્રાર્થની અંદર એટલે કે શાસ્ત્રોની અંદર જે મને હરાવશે એની સાથે જ હું વિવાહ કરીશ। उसकी इस घोषणा की जानकारी जैसे जैसे पास पड़ोस देश तक पहुँचती गई वहाँ के विद्वान आने लगे। એટલે એની જે ઘોષણા જે એણે કરી હતી એની જાણકારી આસપાસના જે રાજ્યોમાં જેને જેને ખબર પડી એ લોકો આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આટલું, આગળના પીરિયડમાં આપણે આગળનો પાઠ ભણીશું। નમસ્કાર।